નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ભાદરવા વદ 12 ગુરુવાર, તારીખ 18/9/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:28, સૂર્યાસ્તનો સમય સાંજે 6:38. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા તમને બહુ મોટી સફળતા અને આર્થિક રીતે મજબૂત કરી જાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક, અને આજના જન્મેલા બાળકો જ્ઞાનમાં આગળ પડતા હશે, એ લોકો સારું જ્ઞાન ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, દુનિયામાં સૌથી સારું પુસ્તક કયું? સૌથી સારું પુસ્તક આપણી જાતને જો આપણે ઓળખી લઈએ ને તો આપણા જીવનના દરેક સમાધાન આપણે જાતે કરી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. બહુ વધુ પડતો પિત્ત થઈ જાય ને તો એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઈએ. શેરડીનો રસ પીવાથી પિત્ત મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણે છે ને આપણું મન નિર્મળ રાખીશું, કારણ કે નિર્મળ મન રાખવાથી આપણી પ્રતિભા ઝળકી ઉઠે છે. તો નિર્મળ મનથી ચાલવું આજે જરૂરી છે અને એ આજનો જ ઉપાય કહેવાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસ સારો છે, પણ વધારે પડતા આત્મવિશ્વાસથી નહીં ચાલતા. ઓવર કોન્ફિડન્સ જેને કહીએ ને એવો વ્યવહાર આજે બિલકુલ નહીં કરતા. આજે આખો દિવસ વ્યસ્ત રહેવાનું છે અને આજે આપણે કામમાં જોડાયેલા રહીશું ને ત્યાં જો આપણે વધારે પડતો આત્મવિશ્વાસ કેળવીએ તો આપણે મુશ્કેલી પડે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. આજના દરેક કામમાં કદાચ વિલંબ આવતો દેખાશે, ને વિલંબમાં જો આપણે ઉતાવળ કરીએ તો કામ ખોટું થાય અથવા નિર્ણય ખોટો લેવાય. તો આજે ધીરજ રાખીને ચાલવું તમારા માટે ખૂબ જરૂરી. આજે બપોર પછી તમારી પર કામનું ભારણ વધતું દેખાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ આજે ખર્ચાઓ પર કાબૂ રાખજો. આજે ધારેલું કામ પૂર્ણ કરવા માટે આપણે ગમે તે કરી શકીએ છીએ, પણ એવું વિચારવાનું નથી. જે કાર્ય જે તે સમયે પૂરું થાય એને થવા દેવું જોઈએ. ઉતાવળમાં ખોટો ખર્ચ કરીને કામ પૂર્ણ કરવામાં ઘણીવાર આપણને મુશ્કેલીઓ પડે છે. આજે જૂના રોગોનું નિદાન થઈ શકે છે અને આજે પારિવારિક જીવનમાં મીઠાશ ઉમેરાતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આર્થિક બાબતમાં સરળતા આવે અને આપણું આર્થિક પાસું આપણે મજબૂત કરી શકીએ. આજે કોઈ પણ કામ કરશો તો એનું સકારાત્મક પરિણામ તમારા સુધી પહોંચશે. આજે મિત્રો, લાંબો પ્રવાસ ટાળવો જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારની બાબતમાં જોઈએ તો કોઈ નવી સારી તક સામે આવે જેને ઝડપીને તમે આગળ વધી શકો. આજે અંગત સંબંધોમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો ત્યાં ચોક્કસ ધ્યાન આપીને ચાલજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. આજે છે ને તમે તમારા ધંધામાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં સારી સફળતા મળે, અને ચોક્કસપણે તમે આજે પોતાની ઇન્કમ વધારી શકશો. આજે બપોર પછી વ્યસ્તતા વધતી દેખાય છે, તો ધીરજ રાખીને યોગ્ય નિર્ણય લઈને આગળ વધવું હિતાવહ. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી.
મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે હરીફાઈથી બચવાનું છે. આજે તમે જે કામ કરશો ને એ કામની કદર નથી થતી એવો અહેસાસ તમને થશે. પણ આવું કંઈ સત્ય હોવાનું નથી, પણ તમારું માનસિક બળ આજે કદાચ નબળું પડતું હોય ને તમે આવું વિચારી શકો છો. તો આ બાબતને ખૂબ જ ધ્યાનથી જોજો અને એની પર કંટ્રોલ રાખજો કે આપનું મન આવું ન વિચારે. આજે આર્થિક બાબતમાં ઉતાર ચઢાવ ખરો. આજે ધ્યાન નહીં રાખશો ને તો તમારી જે દાંપત્ય જીવનની બાબત છે એ ગૂંચવાતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી નબળી થતી દેખાય છે. આજે છે ને સવારે ઉઠતાની સાથે જ કોઈ નાના મોટા કામોનું ટેન્શન તમને થકવી નાખતું હોય ને એવું લાગે. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. તમારા પોતાના વર્તનથી કોઈ બીજા માણસને નુકસાન ન પહોંચે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે આર્થિક બાબતમાં સારો ફાયદો મળતો દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ છે અને આજે તમે નવું આયોજન કરશો પણ ખરા. આજે છે ને વાયદામાં સાવધાની રાખજો. કોઈને વાયદો કરવાનો હોય તો સમજી વિચારીને કરજો, નહીં તો ખોટી રીતે સપડાઈ જશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂના અટકેલા કામો પૂરા થાય. આર્થિક બાબતમાં હળવાશ મળતી દેખાય. આજે છે ને કોઈ મહત્ત્વના કામ હશે તે નિર્વિઘ્ને તમે પાર કરી શકશો. તો આજનો દિવસ તમારા માટે સારો સમય લઈને આવ્યો જ. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે થોડીક સાવધાની રાખીને ચાલજો. આળસ ખંખેરી મન એકાગ્ર કરીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે. આજે ગૃહસ્થ જીવનમાં પણ સમજી વિચારીને આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય છે. આજે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો લાભો મળે. આજે ઘરના વડીલોની તબિયત પર પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.